ભગવાન ચૂપ કેમ રહે છે? તો મિત્રો, ક્યારેય તમારા મનને પણ એવું લાગ્યું છે કે હું રોજ પ્રાર્થના કરું છું છતાં ભગવાન કોઈ જવાબ કેમ નથી આપતા? શા માટે ભગવાન ચૂપ રહી જાય છે? આજે આ પ્રશ્નનો ઉત્તર આપણે આત્માની અંદર શોધીશું। વિડીયો આખો જોશો, અંતે એવું જાણશો કે આંખમાંથી પાણી આવી જશે પણ દિલને શાંતિ મળશે। તો મિત્રો, જીવનમાં આપણે કેટલું બધું બોલીએ છીએ, હે ભગવાન મારી મુશ્કેલી દૂર કર, મને સફળતા આપ, મને દુઃખથી બચાવ, પણ ભગવાન ચૂપ રહે છે। કારણ કે ચૂપ રહીને ભગવાન આપણને બોલવા નહીં પરંતુ સાંભળવા શીખવે છે। જેમ માતા પોતાના બાળકને રડતું સાંભળે છે પણ દરેક વખતે દોડીને નથી આવતી, એમ પણ ભગવાન દરેક પ્રાર્થનાનો જવાબ આપે છે પણ શાંતિથી, સમય આવે ત્યારે। તો મિત્રો, ભગવાન ક્યારેય નહીં નથી બોલતા, એ તો ફક્ત કહે છે થોડી રાહ જો, હજુ યોગ્ય સમય આવ્યો નથી। જો આપણો ધીરજ તૂટે તો ફળ મળતા પહેલાં જ આપણે રસ્તો બદલી દઈએ, પણ યાદ રાખો, રાહ જોનારને ભગવાન કદી ખાલી હાથે નથી છોડતા। જેમ બીજ વાવો તો તરત વૃક્ષ નથી ઉગતું, એના માટે માટી, પાણી, સમય અને સૂર્યની ગરમી જોઈએ। એવી જ રીતે ભક્તિને પણ સમય જોઈએ, અને એ સમય જ ભગવાનની યોજના છે। ભગવાનની શાંતિ એ સજા નથી, એ તો પરીક્ષા છે। એ જોઈ રહ્યા છે કે આપણે આપણી શ્રદ્ધા રાખી શકીએ છીએ કે નહીં। જો મુશ્કેલી વખતે તમે પણ ભગવાનને ભૂલી જશો તો એ જાણશે કે તમારું ભજન ફક્ત સુખના સમય પૂરતું જ સીમિત હતું, પણ જો તમે મુશ્કેલીમાં પણ કહેશો, જય શ્રી કૃષ્ણ, હું તારી પાસે જ છું, તો ભગવાન ખુદ તમને માર્ગદર્શન આપશે। સાચી ભક્તિ એ નથી કે રોજ મંદિરે જઈએ, પણ સાચી ભક્તિ એ છે કે રોજ મનને મંદિરે લઈ જઈએ। ભગવાન આપણા અંદર જ છે, ફક્ત આંખો બંધ કરી એના પ્રેમને અનુભવો। જો તમે ભગવાન પર વિશ્વાસ રાખશો તો ચૂપ રહેલા ભગવાન પણ તમારી અંદર બોલી ઉઠશે, હું બધે તારી સાથે જ છું। તો મિત્રો, આજે નક્કી કરો, હવે ભગવાન ચૂપ લાગે ત્યારે રીસાવું નહીં, કેમ કે એની ચૂપ્પી પણ કૃપા છે। જો આ વાત હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો, અને હા, આવી જ ભક્તિભરી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, કેમ કે રોજ સવારે અમે લાવીએ છીએ તમારા મનને શાંતિ આપતી ભક્તિની વાતો। જય શ્રી કૃષ્ણ।